જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ છે, જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ છે. જે અન્વયે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ આપતીની એક ફરિયાદ લઈ અને તેને ઈજા થઈ છે એના વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત અન્ય 6 છોકરાઓ જેઓ 6 બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ઓવર સ્પીડે જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે. તે પૈકીના 2 એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. બાકીના 4 જે છે એ છોકરાઓને આ શોધખોળ ચાલુ છે. ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર હેઠળ છે.